નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મહત્વના સમાચારો પર કરીશું નજર. ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં જામા મસ્જિદના સર્વે દરમિયાન હંગામો મચ્યો હતો, જેમાં હિન્દુ પક્ષનો દાવો છે કે સંભલમાં મંદિરને તોડીને જામા મસ્જિદ બનાવવામાં આવી છે. પહેલા અહીં હરિહર મંદિર હતું અને આ મામલે મસ્જિદનો સર્વે કરવામાં આવ્યો હતો. કોર્ટની અંદર પર એડવોકેટ કમિશનર સર્વે માટે પહોંચ્યા હતા, ત્યારે જામા મસ્જિદના સર્વે દરમિયાન કોઈએ પથ્થર ફેંક્યો હતો. આ બાદ પોલીસે ભીડ પર ટીયર ગેસના સેલ ફેંક્યા હતા અને તેમનો પીછો કર્યો હતો. હંગામા બાદ ડીએમ અને એસપી સહિત મોટી સંખ્યામાં પોલીસ ઘટનાસ્થળે તૈનાત થઈ હતી. પ્રદર્શનકારીઓ દ્વારા ગાડીમાં આગ પણ લગાવવામાં આવી હતી. વિસ્તારમાં સ્થિતિ વધુ ગંભીર બની હતી. આપણી ટીવી સ્ક્રીન ઉપર પણ આપ જોઈ શકો છો. આગ સાથે પ્રદર્શનના દ્રશ્યો, ભારે પથ્થરમારો થયો હતો તે દરમિયાન જે ક્યાંક સ્થિતિ હતી, રોડ પર પથ્થર સહિતના વસ્તુઓ છે તે પડેલી દેખાય છે. જ્યારે પોલીસ પર જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ક્યાંક સ્થિતિ ગંભીર બનતા પોલીસે લાઠીચાર્જ પણ કરવાની ફરજ પડી હતી અને સ્થિતિ તાબે લેવા માટે હળવો લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. મણિપુર સરકારે 7 જિલ્લાઓમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવા પરનો પ્રતિબંધ વધુ 2 દિવસ માટે લંબાવ્યો છે. ઇમ્ફાલ વેસ્ટ, ઇમ્ફાલ ઈસ્ટ, કાકચિંગ, બિષ્ણુપુર, થોબલ, ચુરાચંદપુર અને કાગપુંકી જિલ્લામાં 16 નવેમ્બરના રોજ પ્રથમ 2 દિવસ માટે ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. મણિપુરમાં હિંસા ચાલુ છે, જેને ધ્યાનમાં રાખીને પ્રતિબંધને સતત લંબાવવામાં આવી રહ્યો છે. ગૃહ વિભાગે નોટિસ જારી કરી છે. આ પહેલા 19 નવેમ્બરે સરકારે બ્રોડબેન્ડ સેવા પરનો પ્રતિબંધ હટાવી દીધો હતો, જેથી શાળા, કોલેજ, હોસ્પિટલ, સરકારી કચેરીઓનું કામકાજ અટકી ન જાય. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનની જીત પર નવનીત રાણાએ જોરદાર ડાન્સ કર્યો હતો. અમરાવતીની બડનેરા સીટ પરથી પતિ રવિ રાણા જીત્યા કે તરત જ નવનીત રાણા તેના પતિ રવિ રાણા સાથે બુલેટ પર બેસીને બહાર આવ્યા હતા અને જે બાદ વિજય સરઘસ દરમિયાન ભાગ લેનાર નવનીત રાણાએ 4 મહિના પહેલા અમરાવતીમાં મળેલી હારને લઈને ખુલ્લેઆમ વિરોધની મજા માણી હતી. સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વિડીયોમાં ડાન્સ કરતા જોઈ શકાય છે. તો મોટી સંખ્યામાં લોકો પણ સાથે કાર્યકર્તાઓ પણ હાજર જોવા મળ્યા હતા. અમરાવતીમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિની જીત બાદ ઉજવણીમાં ભાગ લઈ રહેલા નવનીત રાણાએ હિન્દુ સિંહણનું વેશ ધારણ કરીને પુષ્પા ફિલ્મનો ડાયલોગ પણ ઉચ્ચાર્યો હતો અને શબ્દોના તીર ચલાવ્યા હતા. મારું નામ નવનીત રાણા છે, ઝુકેગે નહીં સાલા. સમગ્ર દેશમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. પહાડોમાં હિમવર્ષાને કારણે ઠંડી વધવા લાગી છે. આ જ કારણ છે કે ઉત્તર ભારતમાં બર્ફીલા પવનની અસર જોવા મળી રહી છે અને દિલ્હી, પંજાબ, યુપી અને બિહારમાં તાપમાન ઘટી રહ્યું છે. આ જ સમયે હવામાન વિભાગે દિલ્હી, પંજાબ, હરિયાણા, હિમાચલ, યુપી, ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં ઠંડા પવન, ધુમ્મસની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે તામિલનાડુ, કેરળના ઘણા જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હીના લોકોને પ્રદૂષણમાંથી રાહત મળવાની કોઈ આશા દેખાતી નથી. આજે પણ રાજધાનીના ઘણા વિસ્તારોમાં એક્યુઆઈ 400થી વધુ નોંધાયો. રાષ્ટ્રીય રાજધાનીના ઘણા વિસ્તારોમાં ધુમ્મસ જોવા મળ્યું. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પ્રમાણે એક્યુઆઈ ઘણા વિસ્તારોમાં ખૂબ જ નબળી શ્રેણીમાં રહ્યું હતું. દિલ્હીના આનંદ વિહાર, બવાના, અલીપુર, શૂન્ય વિહાર અને વજીરપુરમાં એક્યુઆઈ 400થી વધુ નોંધાયો છે, જ્યારે દિલ્હીના અન્ય ભાગોમાં એક્યુઆઈ 350થી વધુ નોંધાયો છે. પ્રદૂષણને કારણે લોકોને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને પ્રદૂષણમાં લાંબા સમય સુધી રહેવાથી લોકો શ્વાસ સંબંધિત રોગોનો ભોગ બની શકે છે.
કાશ્મીરના ઊંચા પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની અસર સમગ્ર જમ્મુ કાશ્મીરમાં જોવા મળી, જેને કારણે છેલ્લા 24 કલાકમાં સમગ્ર જમ્મુ કાશ્મીરમાં તાપમાનમાં 1 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે. આજે પણ ઘાટીમાં કેટલીક જગ્યાએ હિમવર્ષા, કેટલીક જગ્યાએ હળવો વરસાદ થયો. રાજધાન પર તાજી હિમવર્ષા બાદ 85 કિલોમીટર લાંબો બાંદીપુરા ગુરેઝ રોડ બંધ કરી દેવાયો હતો. મુસાફરોને રસ્તા પર મુસાફરી કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી. હિમવર્ષા બાદ મુસાફરોની સુરક્ષા માટે રસ્તો બંધ કરી દેવાયો હતો. શિયાળાની મોસમમાં દૂરના વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે મોટાભાગના રસ્તાઓ બંધ થઈ જાય છે, જેને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેને જોતા રાજ્ય સરકાર જમ્મુ વિભાગના કેટલાક જિલ્લાઓમાં હેલિકોપ્ટર સેવા શરૂ કરવા જઈ રહી છે. તેમાં ડોડા, કિશ્તવાડ, પૂંછ, રાજૌરી વગેરે જિલ્લાઓનો સમાવેશ થાય છે. ડોડા જિલ્લામાં 25 નવેમ્બરથી હેલિકોપ્ટર સેવા શરૂ થશે. આગળ વાત કરીએ, કાશ્મીરમાં પ્રવાસન ઉદ્યોગ ખીલી રહ્યો છે, કારણ કે આ વર્ષના પ્રથમ 9 મહિનામાં ભારત અને વિદેશમાંથી લગભગ 26 લાખ પ્રવાસીઓ આવ્યા છે. આશા છે કે ડિસેમ્બરના અંત સુધીમાં આ આંકડો 30 લાખને પાર કરી જશે. પ્રવાસીઓની રેકોર્ડ સંખ્યા કાશ્મીરમાં શાંતિ, સુરક્ષા અને વિશ્વાસના વાતાવરણની પુષ્ટિ કરી રહી છે. પ્રવાસન ઉદ્યોગના વિકાસને કારણે વ્યવસાયને પણ વેગ મળી રહ્યો છે. પ્રવાસીઓનો જમાવડો દર્શાવે છે કે પ્રવાસન ઉદ્યોગ ફરી જીવંત થયો છે. સપ્ટેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધી કાશ્મીરને પર્યટનની દ્રષ્ટિએ બંધ મોસમ ગણવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં ખીણની હોટલો, ખાસ કરીને શ્રીનગરમાં, સપ્ટેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધી લગભગ ખાલી રહે છે, પરંતુ આ વખતે નવેમ્બર મહિનામાં બુકિંગ 70% પર પહોંચી ગયું છે. ડિસેમ્બરના અંત સુધીમાં કાશ્મીરની તમામ હોટલોમાં 100% બુકિંગની અપેક્ષા છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે તેમના કાર્યકાળના 2 વર્ષ પૂર્ણ કર્યા છે અને આ પ્રસંગે રાજભવન ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે પોતાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. જે પછી મોટો રાજકીય વિવાદ ઉભો થયો, જેમાં કોંગ્રેસ, સીપીઆઈ અને તૃણમૂલ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા કે જીવંત વ્યક્તિ માટે પોતાની પ્રતિમાનું અનાવરણ કરવું કેટલું યોગ્ય છે. ટીએમસીના પ્રવક્તા જયપ્રકાશ મજમુદારે કહ્યું કે અમારા રાજ્યપાલ સીવી આનંદ બોઝ દ્વારા પોતાની પ્રતિમાનું અનાવરણ કરવું એ અભૂતપૂર્વ ઘટના છે. તેણે આવું માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે કર્યું હતું, પરંતુ સવાલ એ છે કે આગળનું પગલું શું હશે? શું તે પોતાની પ્રતિમાને હાર પહેરાવશે? હિઝબુલ્લાના સભ્યોએ સરહદી વિસ્તારમાં મિસાઇલો અને રોકેટ છોડ્યા હતા, જેમાં લેબનીઝ શહેર ખિયામ અને ઉત્તરી ઇઝરાયેલના કિબુત્ઝ હન્તાને નિશાન બનાવ્યા. ઇઝરાયેલી સૈનિકોના કેટલાક મેરાવડાને નિશાન બનાવ્યા હતા. લેબનીઝ સરહદી શહેર અલ-બાયદાના પૂર્વીય બહાર ભાગમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા ઇઝરાયેલી સૈનિકોના જૂથ સાથે પણ ભારે અથડામણ કરી હતી. પૂર્વીય લેબનોનમાં ઇઝરાયેલી હુમલામાં 24 લોકો માર્યા ગયા, 44 અન્ય ઘાયલ થયા હતા. ઘણા વિસ્તારોમાંથી જાનહાનિના અહેવાલ છે, તો દક્ષિણ લેબનોનમાં 10 લોકો માર્યા ગયા, 36 અન્ય ઘાયલ થયા, જેમાંથી મોટાભાગના નાબાતીના નગરો અને ગામોના રહેવાસી હતા. અમદાવાદમાં યોજાયેલી એએમસી જુનિયર ક્લાર્ક પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો. પેપર ક્રમાંક અને ઓએમઆર ક્રમાંક અલગ અલગ હોવાથી વિદ્યાર્થી દ્વારા હોબાળો મચાવાયો હતો, જેમાં આસિસ્ટન્ટ જુનિયર ક્લાર્કની 912 જગ્યા માટે 1,11,000 અરજી આવી હતી. વિદ્યાર્થીઓના 2 સેન્ટરના પેપર અન્ય સેન્ટર પર પહોંચ્યા, જેથી કરીને 12:30 વાગ્યાની નિયત એક્ઝામ શરૂ થઈ શકી ન હતી અને 4 સેન્ટરમાં ગેરરીતિ થયા હોવાના આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યા હતા. આ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું પણ નિવેદન સામે આવ્યું હતું.
આ માટે જવાબદાર કોણ? સ્માર્ટ સિટીના દાવા કરતી કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટના નામે ભ્રષ્ટાચાર કરતા ભાજપાના શાસકો નાની સરકારી ભરતી માટે પણ જો વ્યવસ્થા ન કરી શકતા હોય તો 1 કરોડની જનસંખ્યાવાળા શહેરને કઈ રીતે વ્યવસ્થા કરતા છે? મોટો પ્રશ્ન છે. સરકારી નોકરીઓમાં મોટા પાયે ગેરરીતિ, ગોલમાલ ને ભ્રષ્ટાચાર કરી પેપર ફોડવા એ ભાજપાએ જન્મસિદ્ધ અધિકાર બનાવીને ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરે છે. તેવા સંજોગોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વધુ એક એમનો નમૂનો છે. એમના ભ્રષ્ટાચારની ઓળખ છે. જેમાં અમદાવાદ ખાતેના સરખેજ ખાતેના જે સેન્ટર હતું તેમાંથી આજે વિદ્યાર્થીઓ દ્વારા અમને ફરિયાદ મળી કે ભાઈ જે OMR કહી શકાય જે પ્રશ્નપત્ર અને જે OMR સીટનું જે વિતરણ કરવામાં આવી રહ્યું છે એ અમારા સીટ નંબર ન હોવા છતાં બીજા સીટ નંબરના પ્રશ્નપત્ર છે અમને આપવામાં આવી રહ્યા છે. આ પ્રકારની બાતમી, આ પ્રકારની વાત અમારા સુધી પહોંચી હતી. ત્યારબાદ તપાસ કરતા માલુમ પડે છે કે ભાઈ અહીંયા પણ આપણે જોઈએ તો આ ઉમેદવારનો બેઠક ક્રમાંક નંબર છે 27/12-23-62 અને એને જે પ્રશ્નપત્ર આપવામાં આવ્યું એ 27/12-26-62 એટલે કે 662 અને 362 એટલે કે 300 વિદ્યાર્થી ટપી ગયા એક વ્યક્તિને એની જવાબવાહી આપવામાં. એટલે આમાં OMRમાં જવાબ પૂરવાના રહેતા હોય છે. હવે જ્યારે જવાબ પૂરવાના રહેતા હોય હવે કઈ રીતે ઉમેદવાર જવાબ પૂરે? આજે જ્યારે એનું પોતાનું પ્રશ્નપત્ર જ ન હોય ત્યારે ઉમેદવાર છે પોતાના જવાબ ન પૂરી શકે. આમાં સૌથી મોટી ઘોર બેદરકારી જો કોઈની હોય તો એ છે આ ગુજરાત યુનિવર્સિટીની. ગુજરાત યુનિવર્સિટીએ આ SOP જાહેર કરી હતી અને ગુજરાત યુનિવર્સિટી આ ડિસ્ટ્રીબ્યુશન કર્યા હતા પેપર. અહીંયા જે સંસ્થા છે સંસ્થાની તો જવાબદારી એટલી જ હતી કે ભાઈ જે પ્રમાણે ઉપરથી એને કહી શકાય નિયમો ઉપર પેપર આવ્યા છે એ પેપરનું વિતરણ કરવાનું. અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નકલી રેવન્યુ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટરની ઓળખ આપનાર આરોપીને પકડી પાડ્યો હતો. જેમાં આરોપી દ્વારા સચિવ ગૃહ મંત્રાલય ગાંધીનગરના બનાવટી લેટર બનાવવામાં આવતા હતા. જેમાં DCB પોલીસ સ્ટેશનમાં પ્રતીક શાહ દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી. ઇનોવા કાર ભાડે લેવા બનાવટી લેટર બનાવવામાં આવ્યો હતો. ત્યાર સુધીમાં 3 લોકો આ ફરિયાદમાં સામેલ થયા છે. ખોટો IAS અધિકારી બન્યો તે પોતે EC એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે. અધિકારી બનાવવા માટે તે ભાડેથી બોડીગાર્ડ પણ રાખતો હતો. એ પોતે એને નોકરી અપાવવાના બહાને અને પોતે જે આરોપી છે મેહુલ શાહ એ સરકારશ્રીમાં ઊંચો હોદ્દો ધરાવતો હોય અને આકામને સાહેબને દીકરાની નોકરીએ લગાડી દેવશે એ બહાને આકામના સાહેબ પાસેથી ₹3 લાખ પડાવી લઈ અને બોગસ સરકારશ્રીનો નોકરી અપાવવાનો જિલ્લા શિક્ષણ અધિકારીનો લેટર પણ ઇસ્યુ કરેલ. બાદમાં આકામના સાહેબે જ્યારે વેરીફાઈ કર્યું જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ત્યારે એને જાણવા મળેલ કે આ જે પત્ર છે એ તદ્દન ખોટો છે અને એની સાથે ઠગાઈ તેમજ છેતરપિંડી થયેલી છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં જેની સામે ગુનો દાખલ થયા છે તેમાંથી એકમાત્ર ડોક્ટર પ્રશાંત વજીરાણી ઝડપાયો છે, જ્યારે બાકીના મોટા માથા ફરાર છે. હવે પોલીસ આ આરોપીના બંગલા અને ફ્લેટમાં જઈને સર્ચ કરી રહી છે. મુખ્ય આરોપીઓની ભાળ મળતી નથી, પરંતુ આ બધા વચ્ચે ક્રાઇમ બ્રાન્ચને મહત્વની કડી એ મળી છે કે ગાંધીનગર આરોગ્ય વિભાગના 3 ડોક્ટર ક્લેમના રૂપિયા સરકારી પોર્ટલમાંથી ધડાધડ પાસ કરાવી દેતા હતા. તે હવે ક્રાઇમ બ્રાન્ચની રડારમાં આવી ગયા છે અને આ સિવાય પણ ખ્યાતિ કાંડમાં પોલીસને એક પછી એક ઘણી માહિતી મળી રહી છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે 2 વર્ષ પહેલા મહેસાણા તાલુકાના જોરણંગ ગામમાં પણ મેડિકલ કેમ્પ કર્યા હોવાનું સામે આવ્યું છે. મહેસાણાના કડીના બોરીસાણા ગામમાં ખ્યાતિ હોસ્પિટલે મેડિકલ કેમ્પ યોજી જરૂર ન હોય છતાં એન્જિયોગ્રાફી કરી સ્ટેન્ડ મૂકતા 2 દર્દીના મોત થયા હતા. કેમ્પ કર્યા બાદ દર્દીઓને અમદાવાદ ખાતે લઈ જવાયા હતા અને 7ને સ્ટેન્ડ મૂક્યાના 3 માસ બાદ એક દર્દીનું મોત થયું હતું, જ્યારે 6 દર્દીઓને હાલમાં પણ તકલીફ હોવાનું સામે આવ્યું છે. રાજ્યભરમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે અકસ્માતની ઘટનાઓમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. વાત કરીએ રાજ્યમાં આજે અકસ્માતની 3 ઘટનાઓ એવી સામે આવી. સુરેન્દ્રનગરમાં ટ્રક પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો. આ અકસ્માતની ઘટનામાં 5 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ. સાબરકાંઠાના ધનસુરા દહેગામ હાઈવે પર અકસ્માતની ઘટના બની. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. બીજી તરફ વડોદરામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં ફાયર બ્રિગેડે 3 ઇસમોને કારમાંથી બહાર કાઢ્યા હતા.
રામ રાખે તેને કોણ ચાખે ગુજરાતી કહેવત સાર્થક થઈ છે. વડોદરાની કપુરાઈ ચોકડી પાસે સર્જાયેલા અકસ્માતમાં 4 લોકોનો માંડ જીવ બચ્યો છે. ગત મોડી રાત્રિએ શહેર પાસેથી પસાર થતા હાઈવે પર કાર પર આખું કન્ટેનર કાર પર ચડી જતા કાર સેન્ડવિચ થઈ ગઈ હતી અને 4માંથી 3 લોકો ફસાયા હતા. આ ઘટનાને લઈને ફાયર વિભાગ પોલીસની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ હાથ ધર્યું હતું. કારમાં રહેલા 3 લોકોને ફાયર વિભાગે ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા. પાટણના હારીજ સમી હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું. અજાણ્યા વાહનની ટક્કરે મુસાફર ભરેલ રિક્ષા સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો. એમાં 4 મુસાફરોને ઈજા પહોંચતા પાટણ હોસ્પિટલ રેફર કરાયા હતા. મૃતક મહિલાની લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટના મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાટણ એસઓજી પોલીસે બોગસ હોસ્પિટલ ઝડપી પાડી હતી. સાંતલપુરના કોરડા ગામે સુરેશ ઠાકોર નામનો ઈસમ ધોરણ 10 પાસ છે, છતાં ડોક્ટર બનીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. એસઓજી પોલીસે એલોપેથી દવા અને મેડિકલ સ્ટાફમાં સાધનો મળી કુલ 13.98 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી. ત્યારે સુરેશ ઠાકુર પર બી ડિવિઝન પોલીસ મથકે વધુ એક ફરિયાદ નોંધાઈ. નીરવ મોદી નામના ઈસમે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વલસાડના સ્મશાન ભૂમિ પાસે ઔરંગા નદીમાંથી અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો. જેમાં નદીમાંથી અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી. ઘટનાને પગલે ઔરંગાના પુલ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકો દ્વારા પોલીસને ઘટનાની જાણ કરાઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. કચ્છની આર્થિક નગરી ડ્રગ્સનું હબ બની છે. ગાંધીધામમાંથી માદક પદાર્થ ઝડપાયો છે. ગાંધીધામ નગરપાલિકા પાસેથી કોકીન ઝડપાયું હતું. પૂર્વ કચ્છ પોલીસે 17.75 ગ્રામનો કોકીન ઝડપી પાડ્યું. સાથે 17 લાખના કોકીન સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે આ મામલે વધુ કાર્યવાહી કરી છે. અમદાવાદ સાણંદ તાલુકાના મોડાસર ગામે હત્યાનો બનાવ બન્યો હતો. એક જ પરિવારના 2 જૂથો વચ્ચે અથડામણ થતા છરી વડે હુમલો કરી એક આધેડની હત્યા થઈ હતી. મૃતદેહને પીએમ અર્થે બાવળા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે અન્ય બીજા 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત હતા. તેમને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. વટવા વિસ્તારમાં ચંદ્રલોક બંગલો પાસે આવેલી કેનાલ પાસે એક યુવક બાઇક પર જઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક યુવક ઢળી પડ્યો હતો. ત્યારે યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. યુવકને ડોકના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તો આ ઘટના અંગે વટવા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના ભાભરમાં કેનાલમાં પડી જવાથી 2 લોકોના મોત થયા. એક યુવકનો પગ લપસી જતા બીજો યુવક તેને બચાવવા જતા બંને કેનાલમાં પડ્યા હતા. બંને મૃતક યુવકો ભાભરના રૂની ગામના હોવાનું સામે આવ્યું છે. ઠાકોર સમાજના યુવકોના મોતથી અરેરાટી પ્રસરી ગઈ. યુવકોના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી પોલીસને ઘટનાની જાણ કરાઈ હતી. તેમજ યુવાનોના મોતથી ગામમાં શોકનો માહોલ પ્રસરી ગયો હતો. આગળ વાત કરીએ ધંધુકા જીઆઈડીસી ખાતે વીજ પાવરમાં ઊંચા વોલ્ટેજ આવતા ફેક્ટરી માલિકો પરેશાન થતા જોવા મળ્યા. આ સમસ્યાને લઈને ફેક્ટરીના સંચાલકો દ્વારા યુજીવીસીએલ ધંધુકા સહિત ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆત કરાઈ છે. વીજ પાવરમાં વોલ્ટેજ ઓછા આવતા હોવાની ફરિયાદ કર્યા બાદ પણ આજ દિવસ સુધી કોઈ ઉકેલ ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
અને અમારી જે મેઇન સ્વિચ હોય એની મેલે ઓટોમેટિક સ્ટ્રીપ થઈ જાય છે. એ પછી અમે 3-4 દિવસ બધું બહારથી ઇલેક્ટ્રિશિયનને બોલાવીને અમારી ફેક્ટરીમાં ઇન્ટરનલ પ્રોબ્લેમ નથી ને એમ જોઈને બધું ચેક કરાવ્યું, પણ અંદર કંઈ પ્રોબ્લેમ નહોતો. અને એવું કીધું પાવર જોઈને કે તમારે આ જીઈબીનો પ્રોબ્લેમ છે. એટલે પછી અમે ધંધુકા જીઈબીમાં અને મહેસાણા જીઈબીમાં એક અરજી કરી કે અમારે પાવર ઓછો વોલ્ટેજ આવે છે ને જેના કારણે અમારે બધું નુકસાન થવાની શક્યતા છે. અહીંના ડેપ્યુટી એન્જિનિયર પટેલ સાહેબે એમને ટીમ મોકલી પણ એનાથી કંઈ રિઝલ્ટ આવ્યું નથી. આજે પણ અમારે 400 થી 402-3 જ વોલ્ટ આવે છે, 440 વોલ્ટ જોઈએ. વીજ સમસ્યા તો ઘણા ટાઈમથી છે. અમે ઘણીવાર રજૂઆત કરી. ખાસ સમસ્યા એ છે કે ધંધુકા સિટી 2માં જીઆઈડીસીનું કનેક્શન સાથે છે. એ સિટી 2માં કંઈ પણ પ્રોબ્લેમ આવે કે તો એના હિસાબે સીધું જીઆઈડીસીના દરેક યુનિટ બંધ થઈ જાય છે. દાખલા કે મારે ઝેડસીબી કંપની છે મારી, એમાં જ્યારે લાઇટ જાય પછી ફરીથી ચાલુ કરવા જ્યારે મારે ટોર્ક લે સીધો તો 500 HPની મારી મોટર છે. હમણાં મારે 500 HPની મોટર પડી ગઈ. એટલે જબ લાઇટ જાય ને ફરીથી જ્યારે લાઇટ આવે પછી ફરી બિલ ચાલુ કરવા જાઉં એક સીધો 7,000 થી 8,000 રૂપિયાનો ખર્ચો એક ચાલુ કરવામાં જ આવે છે. વોલ્ટેજ ઉપરથી ઓછા આવે છે. જ્યારે ચાલુ કરીએ છીએ ત્યારે 410 ને 385 એવા વોલ્ટેજ આવે છે અને મોટર ચાલુ થતી નથી. અને પછી જ્યારે અમે ફેક્ટરી ચાલુ કરવી ત્યારે મોટરના ઓટોમેટિક ઓલા ટાંકર પડી જાય છે. એના કારણે શું નુકસાન તમને? મોટરને બધું બળી જાય એવું બધું નુકસાની આવે. આ માટે ક્યાંય રજૂઆત? હા, અને બાવળા જીઈબીમાં અમે મહેસાણા જીઈબીમાં અમે રજૂઆત કરી છે. દાહોદ સ્માર્ટ સિટી અંતર્ગત કામગીરી ચાલી રહી છે અને જેના ભાગરૂપે ઇન્દોર, જયપુર અને વડોદરા એરપોર્ટના મધ્યબિંદુમાં ટાઢા ગોળા વિસ્તારમાં ડોમેસ્ટિક એરપોર્ટ બનાવાશે, જેમાં 4 ગામોના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. એક તરફ દિલ્હી મુંબઈ કોરિડોરમાં જમીન સંપાદન અને બીજી તરફ કાળી 2 ડેમમાં જમીન સંપાદન અને હવે ડોમેસ્ટિક એરપોર્ટમાં જમીન સંપાદન થશે તો ખેડૂતોના માથે આબ ફાટે તેવી સ્થિતિ છે, જેને લઈને 4 ગામોમાં ડોમેસ્ટિક એરપોર્ટનો વિરોધ કરાયો છે. ધારાસભ્ય દ્વારા કાયદાકીય રીતે ન્યાય અપાવવા માટે ગ્રામજનોને બાહેંધરી આપી હતી. અમારા ખેડૂત ભાઈ બહેનો જે ખેતીની અમૂલ્ય જમીન છે, કિંમતી જમીન છે, અને એ જમીન આ એરપોર્ટ નાખવાથી અમે ખેડૂત ભાઈ બહેનો ખેડૂત વિહોણા થઈ જાય અને એમના હક અને અધિકારો જતા ન રહે એના માટે મને આવેદનપત્ર આપવામાં આવેલ છે. તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અને સરકારશ્રીને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમારા ખેડૂત ભાઈ બહેનોને પગભર રહે અને એમનો વર્ષો સુધી વડીલોપાર્જિત જમીન છે જમીન છીનવાઈ નહીં જાય. રૂપાખેડાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાજી સાથે એમને આવેદનપત્ર આપવામાં આવે છે અને જે કંઈ સર્વે નંબરો જાય છે એમાં અમે કોઈ પણ 1 ફૂટ જમીન આપવા મંજૂર નથી અને જો ઉપરથી કંઈ બી લેવામાં આવે તો અમે ગોળીબારમાં કરીને મારી નાખીશું એવી અમે તકેદારી આપીએ છીએ. અને અમારી બાપ દાદાની મિલકત છીનવી લેવામાં આવે છે એરપોર્ટ વાળા કંપની નાખીને. એ તોડી અને લોકોએ સરખા કરીને આજની તારીખમાં જે એરપોર્ટવાળા જે લોકોની જમીન છીનવી લેવા માંગે છે એ કાલના દિવસમાં એમનો ભાવિ પેઢી બાળ ગોપાળ લઈને ક્યાં જશે અને એ કઈ રીતે એમનું ગુજરાન ચલાવશે એના માટે અમે ટાઢાગોળા ગામથી અને શારદા, ગુલતોરા, કાળીગામ એવા વતીથી અમે એરપોર્ટને તદ્દન વિરોધ કરીએ છીએ. એ એરપોર્ટ તદ્દન ખરેખર ખોટું છે. સાબરકાંઠાના વિજયનગર તાલુકા કોંગ્રેસનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં રાજેન્દ્ર ડોણની કોંગ્રેસ પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ કાર્યક્રમ ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીના પ્રમુખ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પ્રદેશના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણાના ખેરાલુ તાલુકાના ભગવાડી ગામે ચોરીનો મામલો સામે આવ્યો. રાત્રે દરમિયાન એક સાથે 3 દુકાનના તાળા તોડી દુકાનમાં રહેલા રોકડ રકમની તસ્કરોએ ચોરી કરી હતી, જેમાં એક દુકાનમાંથી ₹10,000ની રોકડની ચોરી થઈ, જ્યારે અન્ય દુકાન માલિકની દુકાનમાંથી ₹5,000 રોકડની ચોરી થઈ હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવીને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મારી દુકાનના ત્રણ દુકાનો છે, એમાં લાઈન છે, તાળા તૂટ્યા છે અને મારાથી માલ ગયો છું, પૈસા ગયા છે. કેટલો માલ અંદાજે ગયો છે? કેટલા રૂપિયાનો? 10,000 રૂપિયા ગયા. માલને રોકડા ગયા છે. પોલીસને સવારમાં જાણ કરી હતી. પોલીસ પણ હાજર છે અત્યારે સ્થળ ઉપર. બીજું તો કંઈ નહીં, પણ ગામની અંદર અવારનવાર કોઈ કેબલ, કોઈ પશુ ચોરી, કોઈ દુકાનના ડેરીનું આવા બનાવો બનેલા છે. તો એક વિનંતી છે કે પેટ્રોલિંગ, પોલીસનું પેટ્રોલિંગ થોડું એક રોડ ઉપર 2-4 વખત અવર જવર કરવામાં આવે તો આવી ગરફોડ નાની ચોરીઓ અટકે. અને એક હોમગાર્ડની પહેલાં હતો હોમગાર્ડ, પણ કંઈ ખબર નથી કે ભાઈ કેમ મૂકવામાં નથી આવ્યું. અમારી માંગ એવી છે કે ભાઈ પોલીસનો બંદોબસ્ત રાતે પેટ્રોલિંગની વધારવાની જરૂરિયાત છે અને હોમગાર્ડની ભરતીની જરૂરિયાત અમારા ગામને જણાય છે, જેથી વારંવાર આવી ચોરીઓ અગાઉ પણ થયેલી છે. કેબલ પણ ગામના ચોરાયેલા છે. ખેડૂતોના પ્રશ્ન પણ આગળના હલ થયા નથી. એમાં પણ પોલીસ બેદરકાર છે. અને આજની તારીખમાં પણ અમે એવું ઈચ્છીએ છીએ કે ભાઈ અમારા ગામની અંદર હોમગાર્ડની જરૂરિયાત હોવાથી હોમગાર્ડની જરૂરિયાત પૂરી કરવી. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.